અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર નાસ્તાની દુકાનોમાં સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો બતાવ્યા છે। ખુલ્લામાં રાખેલો બટાકાનો માવો, તેના પર મળમળતી માખીઓ અને આસપાસ ગંદકી વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થતા હોવાનું દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસામાં આવી બેદરકારીથી મુસાફરોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે। સમગ્ર મામલો સામે આવતા અધિકારીઓએ ચેકિંગની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ છે કે તંત્રની તપાસ ફરિયાદ બાદ જ થશે કે નિયમિત રીતે પણ આ તપાસ કરવામાં આવશે। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં કે જ્યાં રોજના હજારો મુસાફરો આવે છે, મુસાફરો છે તે અહીંયાથી ખાવાનો ખોરાક પણ ખરીદે છે, પરંતુ આ ખોરાક કઈ રીતે બની રહ્યો છે, આ ખુલ્લો જે સંભાર છે તે અહીંયા રાખવામાં આવ્યો છે, તેની બાજુમાં જ ડસ્ટબિન છે તે જોવા મળી રહ્યું છે। જ્યારે હું અહીંયા અંદર પ્રવેશી ત્યારે સૌથી અહીંયા જે બટાકાનો માવો ખુલ્લો પડ્યો હતો તેની ઉપર માખીઓ બળબડતી હતી। હાલ અહીંયા જ્યારે હું પહોંચી, આ બટાકા તમે રીતસર જોઈ રહ્યા છો કે જે આ સેન્ડવિચ તમે ખાઓ છો, પરંતુ અંદર જે લિટરલી છાલ વાળા બટાકા છે તે જોવા મળી રહ્યા છે। આ કઈ પ્રકારના બટાકા હશે, આ માવો જોઈને જ અંદાજો લગાવી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે કઈ રીતે રમત છે તે અહીંયાના લોકો રમી રહ્યા છે। લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે અને તેમને કઈ રીતનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે। આ અહીંયાની આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે અહીંયા કેટલી ગંદકી છે। તમામ વસ્તુ છે તે ખુલ્લી છે। જ્યાં કાકા બટાકાનો માવો ખુલ્લો પડ્યો તો તમે ફ્રીજમાં મૂક્યો? હા, ખુલ્લો હતો। કેટલી માખીઓ હતી એની? માખી બેઠી। એટલે સ્પષ્ટ અહીંયા જ્યારે હું પ્રવેશી, અંદર માખીઓના જે બમણા હતા ને તે આ તમામ જે ખોરાક, જે ચીજ વસ્તુઓ છે ખોરાકની, તમામે તમામ ચીજ વસ્તુઓ પર માખીઓ જે છે બમણી રહી છે। ચોમાસાની સિઝન છે, પરંતુ અહીંયા કોઈ પણ સ્વચ્છતા છે તે રાખવામાં નથી આવી રહી। બીજી બાજુ જે સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અહીંયા જે બસ સ્ટેન્ડ ઉપર જ જ્યાં ખોરાક બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં અલગ અલગ રીતે લોકો પાસેથી પૈસા લઈને જે લોકોને નાસ્તો આપવામાં આવે છે, જે કેન્ટીનો બનાવવામાં આવી છે, ત્યાં કોઈ પણ પ્રકારની સ્વચ્છતા છે તે નથી રાખવામાં આવી। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે તે જોવા મળી રહી છે, અને તેના જ કારણે લોકો જ્યારે અહીંયાથી બનાવેલી વસ્તુ ખરીદે, આ એ દ્રશ્યો છે કે જે કહી રહ્યા છે, દ્રશ્યો જ એ વાતની સાક્ષી પૂરે છે કે જે અહીંયા કેટલી ગંદકી હશે। આ તમામ જગ્યાએ એ સ્ટોલો છે, આ અહીંયા પણ જ્યાં બટાકાનો માવો છે તે બની રહ્યો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ, એક બાજુ ડસ્ટબિન છે, બીજી બાજુ માવો બનીને તૈયાર છે। એ ખોરાક લોકો ખાઈ રહ્યા છે, તેમના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે આ લોકો ખેલ છે તે ખેલ રમી રહ્યા છે। આરોગ્ય વિભાગ અહીંયા આવે, એ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ હોય કે પછી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હોય, અમારી માત્ર એટલી જ અપીલ છે કે અહીંયા જે લોકોના આરોગ્યની સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો જે રમત રમી રહ્યા છે તે રમત બંધ થવી જોઈએ, કારણ કે ગંદકી સિવાય અહીંયા કશું જ જોવા નથી મળી રહ્યું। અને ગંદકીમાં આ જે બનતો ખોરાક છે તે લોકોના પેટમાં જાય છે ને લોકો છે તે આરોગ્યથી પીડાય છે, લોકો છે તે આરોગ્યમાં સપડાય છે, પરંતુ આ લોકોને માત્ર પોતાના ખિસ્સા છે તે ગરમ કરવા છે, પોતાને પૈસા કમાવા છે, અને આવી જ રીતે જે ખોરાક તૈયાર થાય છે તેનાથી લોકો છે તે બીમાર પડી રહ્યા છે। કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।